આજ તો આપણી મોર્નિંગ થાય છે. આ ભાઈ આવ્યા છે આપણા ઘરે. તો મેં હજી લીધા નથી. મને હવે જઈએ, હવે દોસ્તો મોડું થાય છે. અહીંયા સુધી પહોંચી ગયું હતું અને ફટાફટ મેં આમ ખેંચી ગયું. તો હું અત્યારે બહાર નીકળું છું દૂધ લેવા માટે અને આપણે જઈએ છીએ જાયન્ટમાં. ત્યાં આપણે છે ને આપણું આ જે QR હોય ને આમ કરીને સ્કેન કરો. જો આવું થાય કે ઘણી વાર એ જ ખબર ન પડે કે આ બરફ છે કે ડામર છે. ભાખરી ચોરી નાખી, એની વચ્ચે ખાબોચિયું કર્યું ને ખાબોચિયામાં મસ્ત શાક રેડી દીધું છે. દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અને આજ તો આપણી મોર્નિંગ થાય છે. આ ભાઈ આવ્યા છે આપણા ઘરે, એના ભેગી આપણી મોર્નિંગ થાય છે. તો એ ભાઈ છે એ આવ્યા છે. પહેલાં તો એ ભાઈએ જે મેં તમને કીધું 2-3 દી પહેલાંના વિડીયોમાં કે ચીઝ એમ અમૂલ ચીઝ $21 રૂપિયાના ચીઝ ખાઈ છે આ લોકો, પૈસાવાળા માણસો. તો એ અત્યારે કંપનીથી જતો હતો ઘરે, તો એ લેવા આવ્યો છે. સવારમાં કંપનીથી જતો હતો કેમ કે ભાઈને થોડીક મજા નથી. અને મેં તમને થોડાક વિડીયો પહેલાં કીધું હતું આ વસ્તુ કે અહીંયા છે ને આવી રીતે કંઈ તમને આમ સિકનેસ હોય કે એવું કંઈક હોય ને, માથું દુખતું હોય નહીં તો એને એ લોકો બહુ સિરિયસલી લે. તમારે ખાલી એવું કહો ને તમે એને કે મને આજે માથું દુખે છે, મને થોડુંક શરદી છે, એવું તો કે ઓહો આમાં કામ ન કરાય કે જાઓ એમ. આપણે કેન્સર હોય બોલાવી લઈએ કે નહીં હાલો અમારે છે, એ તો આવી જાવ એમ. એટલે એ ભાઈને જો શરદી છે ને તો એ કંપનીએ પહોંચ્યો. ત્યાંથી એના મેન્ટરે એવું કહી દીધું કે ભાઈ આજ રહેવા દે, તું આજ ઘરેથી કામ કરી લે, ખોટો આઈમાં અહીંયા. એને બીજા રીઝનથી કીધું કે અમને ન થાય એટલે એમ. બાકી એવું છે. બાકી શું કેવું જીલભાઈ? બસ જો આ વેદભાઈએ દવા આપી છે અને આના મેં કેટલા પૈસા લીધા? $16. હા, $16 લીધા છે. ઉભા રહ્યો દોસ્તો, મેં હજી લીધા નથી. ચાલો હવે જઈએ, હવે દોસ્તો મોડું થાય છે. મેં હજી લીધા નથી. મેં કીધું ઓન કેમેરા જ કદાચ બતાવી દઉં એમ કે $100 હું લઉં છું આને એમ. ભાઈ આ કાંઈ એવું મેં લીધું નથી હો ભાઈ. આ છે અમેરિકન ગવર્મેન્ટ જોયે તો એમ કે કંઈ આવો વેપાર કરે એમ. ના પાડ દે ભાઈ, તું જ તારી રીતે કહી દે નથી લીધા એવું. દોસ્તો લીધા છે. આવું છે બસ. જો સવારમાં આવી રીતે હસતી મોર્નિંગ થઈ છે. હવે આપણે બનાવવાની છે ભાખરી. ના અમે જઈશું. એટલે મારે ખાવાની જ છે, ખરેખર ખાવાની છે એમ. એને નથી એવું નથી કહેતો કે એ છે એટલે, પણ મારે આજે ભાખરી જ બનાવવાની છે. તો ભાખરી ખાશું અને દિવસની મસ્ત શરૂઆત કરશું. પણ હવે એમાં જીલભાઈ નહીં હોય કાંઈ વાંધો નહીં, એ તો હવે જેવા નસીબ એમ. સારું હાલો તો હવે એને હું મૂકી આવું બરોબર નીચે, અને પછી હું તમને મળું. દોસ્તો હું લોટ બાંધતો હતો અને મને એમ કે ટાઈમ શું થયો તો ટાઈમ જોવા માટે મેં પાછળ જોયું. ત્યારે મને અચાનક યાદ આવ્યું કે મેં દૂધ ગરમ કરવા મૂક્યું હતું અને એ અહીંયા સુધી પહોંચી ગયું હતું. અહીંયા સુધી જુઓ તમે હાઈટ, અહીંયા સુધી પહોંચી ગયું હતું અને ફટાફટ મેં આમ ખેંચ્યું. ભાઈ ભગવાને સાચા ટાઈમે મને એમ કીધું કે ટાઈમ જોતું. બાકી હમણાં અહીંયા બધું સાફ કરવું પડત, દૂધ વયું જાત પહેલી વાર અહીંયા. પણ વાંધો ન આવ્યો, વાલો બચી ગયું. જો આ બધી બાજુની કોર જો આખું જો ઉપર ચડી ગયું આખું દૂધ. ભાઈ અને લોટ આપણો બંધાઈ ગયો છે. અને આપણે આજે 2 ભાખરી કરશું અને સાંજે આપણે ટમેટાનું શાક ભેગી ચોળીને મસ્ત ભાખરી ખાવાની છે. ચાલો ત્યારે મસ્ત ભાખરી કરી નાખો પછી બતાવું. દોસ્તો બસ હવે આનથી ગોળ ભાખરી છે ને હવે ન બને હો ભાઈ. આપણે આજે ડિસ્કશનનો આખો એન્ડ જ કરી નાખીએ છીએ કે આપણે ભાખરીમાં પરફેક્ટ થઈ ગયા છીએ. જો બધી બાજુથી તમે જોઈ લો આખા પાટલા ઉપર છે ને પ્રોપર ગોળ, અને હજી 2 ગોયણા છે. એટલે સાંજની ભાખરી આ અને સવારની અત્યારની આ નાસ્તાની પરફેક્ટ. ચાલો હવે શેકી લઉં અને પછી બતાવીશ. દોસ્તો ઘીનું ખાબોચિયું મસ્ત કરી નાખ્યું છે અને હવે હું જમવા બેસી જાઉં છું. જમવા તો નહીં, આમ તો નાસ્તો કરવા, પણ જમવાનો ટાઈમ જ છે. જો 11:30 થયા જ સવારના. એટલે ભાખરી આપણી તો જોરદાર, ભેગા આપણે મરચાં અને ગરમ દૂધ. ચાલો ત્યારે જમી લઈએ. દોસ્તો મેં ભાખરી ખાધી પછી છે ને ઘણું બધું કામકાજ કર્યું. કોલેજનું ઘણું બધું આજે કરવાનું હતું, ભણવાનું હતું, અસાઇનમેન્ટ્સ કેટલા બધા હતા અને બીજું અમુક મિટિંગ હતી, તો એ બધું પતાવ્યું. અત્યારે સાંજના 5 વાગ્યા છે અને 5 વાગ્યામાં તમે જુઓ હજી અંધારું જુઓ ભાઈ. આ 5 વાગ્યાનું અંધારું છે અને જ્યાં કેમેરામાં હજી થોડુંક ઇન્હાન્સ થાય છે એમ. બાકી અંધારું તો આનાથી વધારે ક્યાંય છે એમ. તો હું અત્યારે બહાર નીકળું છું દૂધ લેવા માટે અને આપણે જઈએ છીએ જાયન્ટમાં. અત્યારે મસ્ત પ્લેઝન્ટ વેધર છે, -2 ડિગ્રી છે એટલે મજા આવે છે. અને જો હજી બરફ તો સાઈડમાં એટલો ને એટલો છે બરોબર છે. જો અહીંયા કાળો આ બરોબર આ થોડોક ડર્ટવાળો થઈ ગયો છે. અને ઘરની બહાર બરફ છે ને આજે છેક સાફ કર્યો એ લોકોએ. એટલે આજે છે કે એટલે તમને કહું ને કે એ બરફ જ્યારે આપણે સ્નો સ્ટોર્મ પડ્યું ને એના 10મા દિવસ પછી એણે સાફ કર્યું છે. અને અહીંયા તો હજી હવે ઢગલા પડ્યા જ છે એમ. ટ્રાફિક આજે એટલો વધારે એટલે છે કેમ કે આજનું ટેમ્પરેચર અત્યારે છે ને -2 ડિગ્રી જ છે.
એટલે આમ કહેવાય ને કે અમે છેલ્લા 10 દીથી જ્યારથી આ સ્નોસ્ટોમ આવ્યો ને પછીથી અમે -10થી ઉપર જોયું જ નથી. એટલે -10થી આમ ગણો તો નીચે, આમ ગણો તો ઉપર, જે રીતના, પણ -10થી આમ જ રહેતું. -10, -12, -15, મેં જોયેલું છે હાઈએસ્ટ લગભગ -19 સુધી, બરાબર. એટલે આજે -2 છે એટલે સારું છે, બધા નીકળી પડ્યા છે આજે ફરવા માટે. જો અહીંયા છે કુદી લાઈન છે આખી વાંથી આવું છે. ચાલો તો જઈએ, જોતા જઈએ અને થોડીક વાતો કરતા જઈએ. દોસ્તો આ ખાલી લખેલું જ -2 છે, પણ ખબર નહીં આજે મેં એક તો છે ને હોશિયારીમાં કપડાં છે ને ઓછા પહેર્યા. મેં અંદર એક આપણું ફૂલ બાયનું ટી શર્ટ, એક હાફ બાયનું ટી શર્ટ અને અત્યારે માથે આ જેકેટ, એટલે 3. નીચે છે એ એક કેપરી ને એની માથે જીન્સ અને એક મોજા અને એક ઓલું આપણે શૂઝ, અને ઉપર મેં ટોપી જ પહેરી નથી, આપણે સાદી જે ઓલી તડકાની ટોપી એવી પહેરેલી છે અને માથે જેકેટની. તો ભાઈ પહેલી વાર એવું લાગે છે કે ઠંડી છે એમ. -2 ડિગ્રી શું છે એ અત્યારે ખબર પડે છે. અને આજથી થોડાક દી પહેલાં આપણે -15માં એ બરફમાં રમી આવ્યા, એટલે એના જેવું છે. કપડાં હતા એટલે આપણને સપોર્ટ મળ્યો. અત્યારે તો ભાઈ ઠંગરાઈને બધું આમ કહેવાય ને કે આમ શીખુડાઈ જતું હોય ને, આમ કહેવાય ને હંકોચાઈ જતું એવું છે. એટલે બસ જો એમાં હાલીએ છીએ. અને તમે જુઓ ખાલી ડિફરન્સ જુઓ તમે બરફનો ને બરફનો. એક જ વસ્તુ, એક જ જગ્યા, બરાબર, તોય એક કાળો ને એક ધોળો. સમજાઈ ગયો? આ બરફની પછીની રિયાલિટી જોઈ લ્યો. આખા કોન જો ડૂબેલા છે, આ જે એટલા ઢગલા પડ્યા છે, અને ઠંડી તો કે ભાઈ મારું કામ એમ જબરું છે ભાઈ. હાલો તો હાલતા પહોંચી જાય અને પછી દૂધ લઉં ને પછી તમને બતાવું. અને સૌથી પહેલાં તો કે દૂધ મળવું જોઈએ. હું જાઉં છું અત્યારે સાંજે, તો અત્યારે આ ટાઈમે છે ને બધા સ્ટુડન્ટ નીકળીને ઘરે જતા હોય ને, એટલે છે ને જનરલી દૂધ છે એ પતી જતું હોય, કેમ કે એ બધા લઈને વયા જતા હોય. તો લકીલી મળી જાય, બાકી ધક્કો થાય મફતનો. દોસ્તો અંદર તો જો એક જ છેલ્લું આપણા નામનું પડ્યું છે દૂધ, બરાબર. પણ આ નવા આવ્યા છે તો આપણે હવે નવામાંથી જ લઈએ, તાજો માલ લઈએ ને હું કામ વાસી લેવો. ચાલો આ રીતનું છે, બરાબર. આ જો નવું છે ને આમાં આ રીતના આવે, 9 નાકા કેરેટ આવે. દોસ્તો જો આ રીતના હોય ત્યાં આપણે છે ને આપણું આ જે QR હોય ને આમ કરીને સ્કેન કરવાનું, એટલે જો એ આવી રીતના કરી લઈએ. 2.45 આ લે, આમાં તો 2 સેન્ટ વધી ગયા. 2.43નું હતું થોડાક દી પહેલાં. તો નવો માલ તો મોંઘો પડ્યો. કાંઈ વાંધો નહીં, હાલો હું આ પતાવી લઉં પછી તમને મળ્યું. દોસ્તો જો આવું થાય કે ઘણીવાર એ જ ખબર ન પડે કે આ બરફ છે કે ડામર છે. જો આ બરફ છે, જુઓ આટલો કાળો, લિટરલી જો. અને આ એની સામેનો વ્હાઈટ બરફ છે ને, ગજબ. જો દોસ્તો આ મારા ઘરની બહારનો નજારો. હજી અહીંયા રસ્તા ઉપર જે બરફ જોવો, અને આ 10 દી પહેલાંનો બરફ છે. જો હજી આ સાફ જ નથી કરેલો. જો અહીંયા જો ઢગલા મારેલા, આમાં આપણે રહીમાં હતા 10 દી પહેલાં, અને અત્યારે જોવો ભાઈ આની શું હાલત છે. ઓહો, આ બરફ પછીની સાચી રિયાલિટી હું તમને બતાવું છું. જો આ કેવડા ઢગલા કર્યા છે ને. બાકી સરકારે આવીને ઓફિશિયલ સ્નોમેન બનાવ્યા છે. હવે જો આપણે આમાંથી હાલીને જવાનું છે. ચાલો જોઈએ આપણે કેવું હાલી શકીએ છીએ. 1 2 3 4 5 6 7 ભાઈ હમણાં જો બેલેન્સ જાત એટલે આપણે હુઈ જાત, બરાબર. રહી ગયા આ રીતના જો બધી બાજુ. હજી આજે તો હજી આ આખું સાફ કર્યું, બાકી અહીંયા આખામાં બરફ હતો. હા 2 દી પહેલાંનો તમે વિડીયો જોયો હોય તો. અને એક તો આ 2 દી પહેલાં 3 દી પહેલાં હું બોલું, પણ મને નથી ખબર હું વિડીયો ક્યારે કયો મૂકું, કેમ કે હમણાં છે એ થોડુંક આમ આખું ઇનર ઇન્સ્પેક્શન હાલે છે કે હું કરવું હું ન કરવું એ. પણ તોય તમને જો આ ગાડી તેદુની એમને એમ પડી છે ને, હજી બરફ જો એના ક્યાં સુધી છે આ રીતના. આવું છે. હાલો અત્યારે આપણું ઘર આવી ગયું. જઈએ મસ્ત ટમેટાનું ખાટું મીઠું શાક બનાવીએ અને ખાઈએ મસ્ત ભાખરી ચોડીને. જો દોસ્તો અત્યારે ટમેટાના શાકથી આપણે ચાલુ કરીએ છીએ. ટમેટું કાપવા રહે અને ભેગી ડુંગળી સાઈડમાં ખાવા માટે. 1 વાટકામાં ડુંગળી સુધારાશે, 1 વાટકામાં છે લસણની ચટણીનું આપણે આમ ઘોળું બનશે, અને આમાં અંદર છે કોથમરી. ભાઈ ઓહો, ગજબ દિવસો હાલે છે આપણા. કોથમરી ખાઈએ છીએ આપણે. તો ટમેટું તો નથી, આ ટમેટાના પપ્પા છે, બરાબર. જો એક ટમેટું છે ને મારા હથેળી જેવડું છે. તો હાલો આનું એકનું શાક કરી નાખીએ અને શાક થઈ જાય પછી બતાવું તમને. અને આપણી જે 2 ભાખરી હતી ને, જો એક આ અને બીજી, બસ આ બેને આપણે ચોરીને ખાવાની છે. ડન છે. ચાલો
દોસ્તો મસ્ત શાક બની ગયું છે. શાકમાં આપણે છે એ ધાણાભાજી નાખી દીધી છે, ભાખરી ચોરી નાખી, એની વચ્ચે ખાબોચિયું કર્યું ને ખાબોચિયામાં મસ્ત શાક રેડી દીધું છે. અને પછી આના જે અડદિયા કરીને ખાવાના છે, અડદિયા એટલે આમાં ઓલા નાના નાના પહાડ કરીને આમ ચોરીને ખાવાનું છે. અને એ હાથથી ખાવાની મજા છે ને. હું જો અહીંયા તમને ક્યાંય ચમચી દેખાય, હાથથી ખાવાનું છે. મસ્ત મીઠાવાળી ડુંગળી લઈ લીધી છે અને બાકી છાશ. હજી જો આમાં લીલી ડુંગળી હોત અને આખી લાંબી પડી હોત, અહીં મીઠું નાખીને આમાં બોરીને ખાવાનું, આ હા હા. પણ તો અત્યારે આ છે તો આની મજા લઈએ. અને ચાલો હવે જમી લઉં, જમવાની જયાફત ઉડાવું, પછી તમને મળું. દોસ્તો મસ્ત જમી લીધું અને બહુ મજા આવી ભાઈ. આમ ટબ્બા જેવો થઈ ગયો, 2 ભાખરી ખાધી ને આહા, એ જે ખાટું મીઠું શાક હતું, એ જે આમ હાથથી ખાવાની જે મજા આવી, આમાં નાના નાના પર્વત કરીને આમ જબરી મજા આવી ભાઈ. હાલો સુઈ જાય અત્યારે, અને કાલ આપણે જવાનું છે ક્લાસમાં. અને કાલનો દિવસ છે એ આપણે કાલથી, હું તમને આમ સાચું કહું તો જો હમણાં પડત બરોબર છે, કાલનો વિડીયો આપણે 8 વાગે તો પરફેક્ટ ચાલુ નહીં કરીએ, કેમ કે હું ઉઠીને પહેલાં બ્રશ ને એ બધું કરીએ, પણ 8 વાગે ઉઠીને દિવસ ચાલુ કરી દેવું એમ. પછી હું તમારી યાર વાત ચાલુ જનરલી 9 વાગે કરતો હોઉં છું, એટલે ત્યારે આપણે કરી લેશું. એટલે બસ તો એ રીતના કાલ ચાલુ કરીએ આપણે દિવસ, અને કાલથી એવા જ દિવસો રોજ ચાલુ રાખીએ. તો બસ આ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં લખી નાખજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે હવે આખું અલગ જ એમ. હું એમ નથી કહેતો કંઈ, કેમ કે મેં આજથી ઘણી બધા વાર કીધેલું જ કે આમ ટ્રાન્સફોર્મેશન થાય ને આમ થાય ને એમ. આપણે આપણાથી બનતી પૂરી કોશિશ કરશું, બાકી ભગવાન આપણો સાથ દેવાના જ છે. કોશિશ કરને વાળું की કભી હાર નહીં હોતી. બસ હું ફાલતુ જેવું બોલું છું, પણ હું બોલતો રહીશ, કેમ કે આમ મજા આવે છે, આમ અંદરથી આમ જોશ છે આમ કે નહીં. કાલથી લેક્ચરના દિવસ હારે અને બુધવારથી મોજે દરિયા અને ખૂબ મહેનત, બરાબર છે. તો બસ આ બધી જ જર્નીમાં જોડાવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાયો દોસ્તો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. ખબર નહીં હમણાંથી આમ મોટિવેશન નહોતું આવતું ને, તો આ જે અત્યારે હું લાઈન બોલ્યો ને, હું 3-4 દી પછી બોલું છું, પણ વાંધો નહીં. હવે આપણે આ રોજ બોલવાની ટ્રાય કરશું. જય શ્રી કૃષ્ણ, બાય બાય. એટલે બસ તો એવી રીતના છે. અને હું અત્યારે બહાર નીકળ્યો છું દૂધ લેવા માટે, અને દૂધ લે. એક મિનિટ. તો કાલથી હું તમને સાચું કહું તો આમ જબરી મહેનત કરવાનું ચાલુ કરીએ છીએ આપણે. અને મહેનત એટલે એ રીતના મહેનત નહીં એમ કે આમ કંઈ સ્પેશિયલ આમ નવું કંઈક કરી નાખવાનું એમ, પણ મહેનત એ બાબતની કે આપણે બધી વસ્તુ છે ને રેગ્યુલર ટાઈમે, જેમ કે મેં તમને હમણાં હાલતા વખતે કીધું હતું કે મને ખબર નથી કે હું આ બોલું છું 2 દી પહેલાંનો વિડીયો, આટલા દી પહેલાંનો વિડીયો, પણ મેં ઘણા દિવસો વિડીયો નહીં મૂક્યા હોય એવી રીતના એમ. તો એટલીસ્ટ આપણે કોશિશ કરીએ, બીજું તો કંઈ થાય નહીં, કોશિશ જ થાય. તો કોશિશ કરીએ આપણે કે એ બાબતમાં રેગ્યુલર રહીએ, પ્લસ રોજ એક ટાઈમ ફિક્સ કરી નાખીએ, સુવાનું આ ટાઈમે, ઉઠવાનું આ ટાઈમે, બસ એ એક હરખું થઈ જાય ને તોય બાકીનું વધુ હરખું થઈ જાય. પણ એક એ વસ્તુ એક મેઇન હરખી કરવી છે. તો જો અત્યારે હું તમને કમિટમેન્ટ આપી દઉં છું, મને તમને, કે કાલ સવારે હું 8 વાગે ઉઠી જઈશ.